વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજી આવેદનપત્ર સુપ્રત કરાવ્યું છે। જગદીશ વિશ્વકર્મા દારવા બનાસકાંઠામાં થયેલા કાર્યક્રમ દરમિયાન ગેનીબેન ઠાકોર વિરુદ્ધ કરાયેલી કથિત અભદ્ર ટિપ્પણીને લઈને આ વિરોધ નોંધવામાં આવ્યો છે। કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ ભાજપ અધ્યક્ષ દ્વારા વપરાયેલી ભાષા નીચલા સ્તરની છે, જે માત્ર ગેનીબેન ઠાકોર જ નહીં પરંતુ સમગ્ર ઠાકોર સમાજ અને નારી શક્તિનું અપમાન કરે છે। આ મુદ્દે જવાબદારી નક્કી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે। સાથે જ જગદીશ વિશ્વકર્મા જાહેરમાં માફી માંગે અને ચેતવણી આપવામાં આવી છે કે જો ટૂંક સમયમાં માફી નહીં માંગવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન અને પૂતળા દહન જેવા કાર્યક્રમો યોજવામાં આવશે। ગેનીબેન અમારા એક આદરણીય છે। એમના પર જે વિશ્વકર્માએ ટિપ્પણી કરી છે એ ખૂબ ખરાબ છે। એ દુશાસન જેવી ટિપ્પણી કરી છે। એ ટિપ્પણી એમને એમના પતન તરફ લઈ જશે એવું અમારા સમાજનું કહેવું છે। અને આ વખતે આ ટિપ્પણીને અમે સાગે જ્યાં સુધી વિશ્વકર્મા માફી ના માગે છે। અત્યારે અમે કલેક્ટર ઓફિસ આવ્યા છે, આવેદનપત્ર આપવા આવ્યા છે કે વિશ્વકર્માજી માફી માગે।